આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર જો તમારું ફંક્શન ચેન્જ થતું હોય સો એ ટાઈપના ફંક્શનમાં આપણે લોકો લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ એનું ડિસ્કશન કર્યું હતું, રાઈટ? કે x ગ્રેટર દેન 0 અને x લેસ દેન 0 યા તો x ગ્રેટર દેન 1 x લેસ દેન 1 ત્યાં જો તમારું ફંક્શન કોઈ પર્ટિક્યુલર પોઈન્ટથી ચેન્જ થતું હોય તો એ કેસમાં તમારે ચેક કરવું પડે કે તમારા ફંક્શનની લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં. ઓકે, સો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ હોય સો લિમિટ એક્ઝિસ્ટ, અધરવાઇઝ નોટ. ઓકે, સો આટલી વસ્તુ તમે જ્યારે બી એ ટાઈપના વિધેય, રાઈટ, એ ટાઈપના ફંક્શન્સ તમે લોકો જુઓ અને ત્યાં તમારે લિમિટ ફાઇન્ડ કરવાની થાય તો ધ્યાનમાં રાખવાનું. ઓકે, સો લાસ્ટ 3 ક્વેશ્ચન્સ આપણા 13.1 ના રિમેનિંગ છે તો આજે આપણે 3 ક્વેશ્ચનનું ડિસ્કશન કરીશું, રાઈટ? સો 30 ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ તો ક્વેશ્ચન નંબર 30 માં તમને લોકોને આ ટાઈપનું ફંક્શન આપેલું છે કે f of x is equals to modulus of x plus 1 when x less than 0, 0 when x is equals to 0 and modulus of x minus 1 when x is greater than 0. ઓકે, સો આ ફંક્શનમાં તમારે ફાઇન્ડ શું કરવાનું છે કે ફોર વોટ વેલ્યુઝ ઓફ a does limit x tends to a f of x exist, राइट? कि ऐसे कुछ पॉइंट आप लोगों को लेने हैं, दैट मीन्स कि a की कौन सी वैल्यू के लिए, राइट? अगर आप लोग लिमिट ले रहे हो तो हमें कौन सी लिमिट चेक करनी है? लिमिट x tends to a f of कि a की कौन सी वैल्यू के लिए लिमिट एग्जिस्ट होगी, राइट? सो आ वस्तु જ્યારે તમારે चेक करवी હોય तो पहला तो a, राइट? अब आप लोगों को पता नहीं है कि यहाँ पे a कौन सा है, राइट? पॉजिटिव है, नेगेटिव है, जीरो है, हमें a के बारे में कुछ नहीं पता, राइट? सो જ્યારે भी कोई પણ વેલ્યુ માટે તમને લોકોને કંઈ ના ખબર હોય સો ત્યાં તમારી પાસે 3 કેસીસ અરાઇઝ થશે, રાઈટ? કયા કયા 3 કેસીસ? તો તમારી પાસે 3 પોસિબિલિટી છે કે યા તો તમારું a જે છે એ 0 થશે, રાઈટ? સેકન્ડ થિંગ કે a is less than 0 और थर्ड थिंग a is greater than 0. આ ત્રણેય કેસ તમારે ચેક કરવા પડે કે લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં, રાઈટ? સો x માટે તમને લોકોને આપેલું છે, a માટે આપણે લોકોએ લિમિટ ચેક કરવાની છે. સો 3 કેસીસ આપણી પાસે હશે when a is equals to 0, when a is less than 0 and when a is greater than 0, રાઈટ? સો આ કેસીસ તમારી પાસે જ્યારે બી હોય તો હવે તમારે કરવાનું શું છે તો કે પહેલા તો અહીંયા મોડ્યુલસ ફંક્શન છે, રાઈટ? હવે અગેન મેં તમને કીધું એમ કે મોડ્યુલસ ફંક્શનને તમારે શું કરી દેવાનું? ચેન્જ કરી દેવાનું, બીકોઝ એની પ્રોપર્ટીઝ આપણા લોકોને ખબર છે, राइट? सो ऑब्वियस है कि x is less than 0. ओके, सो मॉड्यूलस x हमें कौन सी वैल्यू देगा? नेगेटिव, राइट? x is less than 0 then modulus of x is equals to minus x. ओके, सो આ તમારું વિધેય શું થઈ જશે? minus x plus 1 when x is less than 0, 0 when x is equals to 0 and then x greater than 0, that means ki modulus x is equals to positive x and then minus 1 when x is greater than 0. હવે અહીંયા તમે શું કર્યું કે તમારું ફંક્શન ચેન્જ કર્યું. ઓકે, સો તમારી પાસે હવે 3 કેસીસ છે તો એમાંથી આપણે ફર્સ્ટ કેસીસની વાત કરીશું કે when a is equals to 0, રાઈટ? a is equals to 0 માટે ડિસ્કશન કરીએ. સો 2 કેસીસ છે, એક હશે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને સેકન્ડ હશે તમારી રાઈટ હેન્ડ સાઈડ લિમિટ. ધેટ મીન્સ કે x tends to 0 positive, sorry, left hand side, so 0 negative f of x and x tends to 0 positive limit f of x,
-1 અને હવે તમે 0 લિમિટ અપ્લાય કરશો તો આ શું થઈ જશે +1 અહીંયા 0 અપ્લાય કરશો તો -1 both are not equal that means ki here LHS does not equals to RHS therefore at x tends to a right that means ki a point pe limit does not exist okay કે આ જે તમારો ફર્સ્ટ કેસ હતો કે જો તમારું a 0 હશે તો તમારી લિમિટ એક્ઝિસ્ટ નહીં રાઈટ સો ફર્સ્ટ કેસ તમારો અહીંયા કમ્પ્લીટ હવે તમારે શું કરવાનું છે તો કે બાકીના બે કેસીસ જોવાના છે રાઈટ બાકીના બે કેસીસમાં એક તમારી પાસે છે when a is less than 0 and second one is when a is greater than 0 રાઈટ એ માટેની બીજી કોઈ ડિટેલ્સ આપણને ખબર નથી બટ આપણને એટલું ખબર છે કે a જે છે યા તો 0 કરતા મોટું હશે ધેટ મીન્સ કે પોઝિટિવ યા તો 0 કરતા નાનું હશે ધેટ મીન્સ કે નેગેટિવ ઓકે સો આ બે કેસીસ આપણી પાસે છે સપોઝ તમારું a લેસ ધેન 0 છે તો તમારું f ઓફ x શું હશે તો કે અહીંયા તમે જુઓ લેસ ધેન 0 માટે તમારું f of x શું છે તો કે -x + 1 that means ki f of x is what -x + 1 okay and same way માં જ્યારે તમારું a greater than 0 હશે તો ફંક્શન શું હશે x - 1 તો અહીંયા શું થઈ જશે f of x = x - 1 રાઈટ x ને તમારે a ની કમ્પેરિઝન માં જોવાનું છે આ ફંક્શન તમારી પાસે છે કોઈક રિયલ નંબર્સ માટે તમે આ કેલ્ક્યુલેશન જે છે ચેક કરો ઓકે સો ફંક્શન તમારી પાસે અહીંયા શું છે કે f of x = -x + 1 and f of x = x - 1 હવે તમારે શું કરવાનું છે તો તમારે અહીંયા તમારે એક કન્ક્લુઝન પર આવવાનું છે અહીંયા આપણે લિમિટ ફાઇન્ડ નહીં કરીએ જસ્ટ સિમ્પલ કે સપોઝ તમે અહીંયા x ની કોઈ પણ વેલ્યુ પુટ કરશો આન્સર તમને કોઈ એક રિયલ નંબર મળશે વોટએવર x ની વેલ્યુ તમે લોકો અહીંયાથી કોઈ પણ પુટ કરશો આન્સર જે છે બંનેમાં કોઈ પણ એક રિયલ નંબર મળશે રાઈટ ધેટ મીન્સ કે લેસ ધેન માટે અને ગ્રેટર ધેન માટે બંનેમાં તમને આન્સર શું મળશે તો કે કોઈ એક રિયલ નંબર મળશે રાઈટ ધેટ મીન્સ કે કોઈ એક વાસ્તવિક સંખ્યા તમે -x + 1 કરશો તો બી અને અહીંયા બી તમને શું મળશે આન્સરમાં એની રિયલ નંબર ધેટ મીન્સ કે તમે જ્યારે બી f of x માં લિમિટ અપ્લાય કરશો આન્સરમાં તમને કોઈને કોઈ રિયલ નંબર્સ તો મળશે અને આપણે કહી શકીએ કે રિયલ નંબર મળશે તો લિમિટ ત્યાં એક્ઝિસ્ટ હશે અધરવાઇઝ તમે એવું બી કહી શકો કે -x + 1 અને x - 1 બોથ આર પોલિનોમિયલ્સ રાઈટ બહુપદીઓ છે અને બહુપદીમાં મોસ્ટલી તમારે કયો કેસીસ હશે કે જો તમારું વિધેય વેલ્યુઝ ચેન્જ ના કરતું હોય કોઈ વેલ્યુ પર વિધેય ચેન્જ ના થતું હોય તો એ કેસમાં તમારી લિમિટ એક્ઝિસ્ટ થશે ને થશે ઓકે સો તમે એવું બી કહી શકો કે આ જે છે એ તમારો પોલિનોમિયલ છે ધેટ્સ વાય તમે એવું કહી શકો કે ત્યાં લિમિટ જે છે પર્ટિક્યુલર પોઈન્ટ પર એક્ઝિસ્ટ થશે ઓકે સો જસ્ટ તમારે એમાં લખવાનું છે કે એનો આન્સર જે છે તમને પર્ટિક્યુલર એક રિયલ નંબર્સ મળશે ધેટ્સ વાય જ્યારે બી તમારી વેલ્યુ a does not equals to 0 હશે રાઈટ a does not equals to 0 નો મતલબ શું છે કે યા તો a greater than 0 યા તો a less than 0 આ બંને કેસમાં તમારી લિમિટ જે છે એ એક્ઝિસ્ટ થશે ઓકે તમારે ખાલી એટલું જ બતાવવાનું છે કે લિમિટ એક્ઝિસ્ટ થશે કે નહીં તમારે લિમિટ ફાઇન્ડ નથી કરવાની ઓકે સો આપણે પહેલા 0 માટે ચેક કર્યું ને આપણને એટલું તો ખબર પડી ગઈ કે લિમિટ એક્ઝિસ્ટ નહીં થાય ઓકે સો જસ્ટ જ્યારે 0 હશે a = 0 હશે ત્યારે લિમિટ એક્ઝિસ્ટ નહીં થાય બટ જ્યારે a does not equals to 0 હશે તો એ બંને કેસમાં તમારી લિમિટ જે છે એ એક્ઝિસ્ટ તો થશે રાઈટ સો તમારે ત્યાં વેલ્યુ નથી ફાઇન્ડ કરવાની જસ્ટ રાઇટ કરવાનું છે કે તમારી લિમિટ એક્ઝિસ્ટ થશે ઓકે સો આ રીતે તમારે એનું સોલ્યુશન જે છે એ લખવાનું છે ઓકે અધરવાઇઝ લખવામાં
પ્રોબ્લેમ હોય તો એની પીડીએફ નું સોલ્યુશન સાથે મોકલીશ તો તમને લખવું કઈ રીતે એ બી ખ્યાલ આવી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ, ક્વેશ્ચન નંબર 31. ઓકે, સો અગેન તમારે ત્યાં લિમિટ નો જ ક્વેશ્ચન છે અને એક પર્ટિક્યુલર વેલ્યુ જે છે તમારે ફાઇન્ડ કરવાની છે. તો જોઈએ આપણે કે કઈ રીતે વેલ્યુ જે છે ફાઇન્ડ કરીશું. હવે તમને કીધું છે શું તો કે x ટેન્ડ્સ ટુ 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લિમિટ f of x minus 2 divided by x square minus 1 is equals to pi. Right? And we have to evaluate limit x tends to 1 f of x. That means कि આપણે find કરવાની છે limit x tends to 1 f of x so મળશે. હવે obvious છે કે અહીંયા તમારી પાસે લિમિટ છે, તમે algebra of limits, right? That means कि લક્ષનું બીજગણિતની પ્રોપર્ટીઝ આપણે લોકો જોઈ ગયા. સો એ પ્રોપર્ટી તમે લોકો અપ્લાય કરશો તો દરેક ટર્મને આપણે સેપરેટ લિમિટ આપી શકીએ. That means कि આને તમે આ રીતે લખી શકો કે x tends to 1 limit f of x minus 2 પર લિમિટ એપ્લાય કરવાની છે, બટ 2 is a constant તો ત્યાં તમારે લિમિટ એપ્લાય કરવાની જરૂર નથી અને એઝ ઇટ ઇઝ લખી દો. સેમ વે માં અહીંયા શું થઈ જશે તો કે x tends to 1 limit x square minus 1 પર લિમિટ એપ્લાય કરવાની છે, બટ અગેન 1 is a constant તો એઝ ઇટ ઇઝ equals to તમારું શું થશે pi as it is. હવે તો કે આનો આન્સર જે છે x tends to 1 limit f of x minus 2 divided by આ જે છે ટર્મ એને તમારે ક્યાં લઈ જવાની છે તો કે સામે મલ્ટીપ્લિકેશન માં જતી રહેશે, ડિવાઇડ માં છે તો ઇક્વાલિટી માં જશે તો ત્યાં તમને શું મળશે માઈનસ. તો અહીંયા શું થઈ જશે કે પાઈ ઇન્ટુ સોરી ડિવાઇડ માં છે તો સામે જશે તો શું થઈ જશે મલ્ટીપ્લિકેશન. તો અહીંયા તમને શું મળશે x tends to 1 limit x square minus 1. અગેન અહીંયા લિમિટ પુટ કરશો x tends to 1 તો આ 1 નો સ્ક્વેર ધેટ મીન્સ કે 1 અને 1 minus 1 શું થઈ જશે 0. ધેટ મીન્સ કે તમારી આખી જે ટર્મ છે શું થઈ જશે 0. તો તમને લોકોને શું મળશે x tends to 1 limit f of x minus 2 is equals to 0. So that તમારે ફાઇન્ડ શું કરવાનું હતું લિમિટ x tends to 1 f of x. તો 2 ને ઇક્વાલિટી ની સામે લઈ જશો તો અહીંયા તમને શું મળશે 2. ઓકે, સો આ જે છે તમારો શું થઈ જશે ફાઇનલ આન્સર કે if you have to find limit x tends to 1 f of x then the answer is 2. ઓકે, સો આ રીતે તમારે જ્યારે બી સિમ્પ્લિફિકેશન તમને ટર્મ જે છે એ ક્વેશ્ચન ની અંદર જ આપેલી છે તો જે રીતે પહેલા તમે લોકો x ની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા સમ ઇક્વેશન સોલ્વ કરીને એના જેવું જ છે કે અહીંયા તમારે લિમિટ f of x ફાઇન્ડ કરવાની છે તો જસ્ટ એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની. અહીંયા ધ્યાન રાખજો કે x tends to 1 છે, રાઈટ? એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 1 મૂકી શકીએ બટ ડિવાઇડ માં 0 ધેટ મીન્સ કે એનો મતલબ એવો નથી કે નોટ ડિફાઇન્ડ થશે, રાઈટ? tends to 1 છે, નોટ એક્ઝેક્ટલી 1. સો આ તમારું ક્યારે છે ને અહીંયા તમારું નોટ ડિફાઇન્ડ નહીં થાય, રાઈટ? તમારે શું કરવાનું એને મલ્ટીપ્લિકેશન માં લઈ જઈને બાકીની કેલ્ક્યુલેશન કરવાનું. ઓકે, સો આ રીતે તમારે એનું સોલ્યુશન જે છે એ કરવાનું છે. હવે લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ક્વેશ્ચન નંબર 32. સો ક્વેશ્ચન નંબર 32 માં બી તમને લોકોને પર્ટિક્યુલર એક ફંક્શન આપેલું છે કે f of x is equals to mx square plus n mx square plus n. Second is nx plus m and third one is nx cube plus m. અને ફંક્શન કઈ કઈ વેલ્યુઝ પર ચેન્જ થાય છે તો when x is less than 0, second thing is 0 less than or equals to x less than or equals to 1 and third one is x is greater than 1. ઓકે, સો તમને લોકોને ક્વેશ્ચનમાં શું કીધું છે કે for what integers m and n does both x tends to 0 limit f of x tends to 0 limit f of x and x tends to 1
એક્ઝિસ્ટ, રાઈટ. આનો મતલબ શું છે કે m અને n ની કઈ વેલ્યુઝ માટે આ બંને લિમિટ જે છે એ એક્ઝિસ્ટ થશે, રાઈટ. હવે એક્ઝિસ્ટ થશે નો મતલબ શું છે કે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ બંને માટે ઇક્વલ થવી જોઈએ. સો તમારે ચાર કેસીસ ચેક કરવાના, વેન 0 માટે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ, અને ચેક કરવાનું કે m અને n ની વેલ્યુઝ તમને લોકોને કઈ મળે છે. ઓકે, સો અહીંયા આપણે સૌથી પહેલા 0 માટે કેલ્ક્યુલેશન કરીએ કે x 0 માટે, રાઈટ. સો સેટ ફર્સ્ટ થિંગ કે તમારે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ચેક કરવાની છે. અહીંયા શું થઈ જશે, x → 0 નેગેટિવ લિમિટ f of x, અને અહીંયા શું થઈ જશે, x → 0 પોઝિટિવ લિમિટ f of x. નાઉ 0 નેગેટિવ માટે તમારું ફંક્શન જે છે એ શું થઈ જશે, તો કે when x is less than 0 function is what, mx² + n. અને હવે અહીંયા તમે 0 મૂકશો તો આન્સર શું મળશે, n. સેકન્ડ થિંગ, x → 0 પોઝિટિવ લિમિટ. સો 0 થી મોટી x ની વેલ્યુ માટે, રાઈટ, કે when x is greater than 0, સો ફંક્શન શું છે તમારી પાસે, nx + m. અહીંયા તમે 0 મૂકશો તો આન્સર શું મળશે, n. હવે આનો સીધો મતલબ શું છે કે તમે જો એવું કહેતા હો કે लिमिट x → 0 f of x एग्जिस्ट, राइट. अगर आप लोग बोल रहे हो कि लिमिट एग्जिस्ट हो रही है तो उसका सीधा सा मतलब क्या है कि हमारी लेफ्ट हैंड साइड लिमिट एंड राइट हैंड साइड लिमिट इक्वल होनी चाहिए, राइट. सो यहाँ पे हमें दिया हुआ है कि सिंस LHS is equals to RHS, we can say that m is equals to n, right. તમે એવું કહી શકો કે m અને n તમને લોકોને કેવા મળશે, સરખા. અને આપણે એવું કહી શકીએ કે જો આ કન્ડિશન ટ્રુ હોય તો જ તમારી આ લિમિટ જે છે એ એક્ઝિસ્ટ થાય, રાઈટ. સો યુ કેન સે ધેટ કે લિમિટ x → 0 f of x exists when m is equals to n, રાઈટ. તો તમારું m is equals to n હોય તો અને તો જ તમારી લિમિટ એક્ઝિસ્ટ થાય, અધરવાઇઝ નહીં. ઓકે, સો આ તમારી ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ આપણે ચેક કરવાનું છે લિમિટ x → 1 f of x. સો અગેન એમાં બી સેમ LHL RHL, then x → 1 નેગેટિવ લિમિટ f of x and x → 1 પોઝિટિવ લિમિટ f of x. હવે તો કે 1 નેગેટિવ માટે તમારું ફંક્શન જે છે શું થઈ જશે, સો when x is less than 1 function is nx + m, right. And when x is greater than 1 function is x → 1 positive limit and function is nx³ + ओके. અને હવે તમે લોકો અહીંયા લિમિટ પુટ કરશો તો 1, that means કે n + m, અને અહીંયા શું થઈ જશે, અગેન n + m, રાઈટ. અને આ જે કેસ છે n + m n + m, રાઈટ. સપોઝ તમે કહેતા હો અહીંયા તમને ડાયરેક્ટલી શું મળ્યું, LHL is equals to RHL, that means की condition n is equals to m is equals to n is equals to m. અને આ તો ઓલવેઝ સાચું હોવાનું. n અને m સપોઝ તમે લોકો ઇન્ટીજર્સ લો છો, રાઈટ. સો ઓબ્વિયસ છે કે તમારું n અને m જે છે એ ઓલવેઝ બધા જ m અને n આ કન્ડિશન જે છે એ સેટિસ્ફાઈડ કરશે, રાઈટ. ધેટ મીન્સ કે કોઈ પણ પૂર્ણાંક તમે લેશો તો એના માટે આ કન્ડિશન તો કેવી હશે, સાચી હશે, હશે ને હશે. ઓકે, સો યુ કેન સે ધેટ કે લિમિટ x → f of x exists at all integral values of m and n, right. so બધી જ ઇન્ટિગ્રલ વેલ્યુ m અને n માટે તમારું જે x → 1 લિમિટ f of x છે શું થશે, એક્ઝિસ્ટ થશે. ઓકે, સો આ વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની કે જ્યાં બી તમને એક્ઝિસ્ટ થાય છે એવું કહી દીધું છે ત્યાં તમારે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ માટેની કેલ્ક્યુલેશન કરવાની, અધરવાઇઝ નહીં.
ઓકે, જ્યાં ફાઇન્ડ કરવાનું હોય ત્યાં ફાઇન્ડ કરવાનું, જ્યાંનો યુઝ કરવાનો હોય ત્યાંનો યુઝ કરીને ફાઇનલ આન્સર લખવાનો. ઓકે, સો જ્યારે બી આ ટાઈપની લિમિટ અને આ ટાઈપનું ફંક્શન તમને આપેલું હોય તો આ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડના કેસ કરીને જ તમારે લિમિટનો આન્સર ફાઇન્ડ કરવાનો. રાઈટ, અમે તમને પહેલા બી કીધું હતું કે આ ટાઈપના ફંક્શન તમે લોકો જ્યારે કન્ટિન્યુટીનું ડિસ્કશન કરશો ત્યારે બી સેમ આ જ કેલ્ક્યુલેશન્સ તમારે કરવાની થશે. ઓકે, સો મોસ્ટલી બને એટલી આની તમારે પ્રેક્ટિસ કરવાની છે. સો અહીંયા જે આપણી એક્સરસાઇઝ છે 13.1 એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે લોકોએ two types of function which is exponential and logarithmic function. ઓકે, ધેટ મીન્સ કે લઘુગુણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય, આ બે વિધેય ધેટ મીન્સ કે ટુ ફંક્શન્સ અને એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ તમને લોકોને 13.2 માં આપ્યા છે એનો ડિસ્કશન કરીશું. ટિલ ધેન થેન્ક યુ.